તો માંજલપુરથી મહત્વના સમાચાર વિધાનસભા ચૂંટણીમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા। ભાજપ કોંગ્રેસ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ રહી છે। લિટલ ફ્લાવર સ્કૂલમાં બૂથ પર મારામારીના દ્રશ્યો સામે આવ્યા। પોલીસ, સેન્ટ્રલ અને આ સાથે સ્ટેટ રિઝર્વ ફોર્સના જવાનો તુરત જ દોડી આવ્યા છે। પોલીસે કોંગ્રેસના વોર્ડ પ્રમુખની અટકાયત કરી। આ સાથે કોંગ્રેસ કાર્યકર વિજય બુંબડિયાને ઢોર માર મારવામાં આવ્યો છે। ઢોલ નગારા સાથે ભાજપે પ્રચાર કરતા કોંગ્રેસ કાર્યકરે વિરોધ કર્યો હતો। તો માંજલપુરની આ બેઠક પર સતત આ ત્રીજા બબાલના દ્રશ્યો છે। પહેલા દ્રશ્યો બૂથ કેન્દ્રની બહાર જોવા મળ્યા। બીજા દ્રશ્યો જ્યારે સોસાયટીની બહાર ભાજપના તમામ કાર્યકરો દ્વારા ઢોલ નગારા વગાડવામાં આવ્યા અને હવે આ ઘટના સામે આવી છે પેટા ચૂંટણીમાં મારામારીની, જેમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે। લિટલ ફ્લાવર સ્કૂલમાં બૂથ પર મારામારી કરવામાં આવી છે। આજ મુદ્દે જાણકારી મેળવીએ। સંવાદદાતા રવિ આપણી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે। રવિ, જે રીતે વડોદરાની આ બેઠક માંજલપુર સતત વિવાદિત બબાલના દ્રશ્યો પેટા ચૂંટણી મામલે સામે આવી રહ્યા છે, શું જાણકારી હાલ? બિલકુલ વાત કરવામાં આવે તો માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં લિટલ ફ્લાવર સ્કૂલ જે બૂથ છે તેની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ છે અને આપ જોઈ શકો છો કે મારામારી થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીંયા સ્થળ પર દોડી આવ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે પ્રચાર કરતા હતા અને તે દરમિયાન જે છે તેમને રોકવા જતાં મારામારી કરવામાં આવી અને મારામારી બાદ જે કોંગ્રેસના કાર્યકર્તા છે તેની અટકાયત કરાઈ હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જે રીતના અભિષેક ગુપ્તા જે ડીસીપી જે છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, શું કહેશો, કેમ મારામારી થઈ? તો જે રીતના કોંગ્રેસ પ્રમુખ છે, શું કહ્યું ઋત્વિજભાઈ, શું થયું છે? પોલીસની સામે અમારા કોંગ્રેસના આગેવાન કાર્યકરને માર્યા છે, ભાજપના લોકોએ માર્યા છે। હારની બીકથી અમારા મહિલા કાઉન્સિલરને પણ ઘેરી લીધા। વિજય બુંબડિયા દવાખાનામાં છે। પણ શું માથાકૂટ કેમ થઈ? માથાકૂટ બીજેપી ભાજપને ખબર પડી ગઈ કે ચૂંટણી હારી રહ્યા છે, સવારથી કાયદાનો ભંગ કરે છે। કોઈ ખેસ પહેરે ભાજપ નહીં તો ઢોલ લગાડે નીકળે। તમે વિચાર કરો, શું આ આચારસંહિતાનું પાલન છે? એક ઝંડો લાગલો તમે અત્યારે ઉતારી તો 100 મીટરની અંદર છે, આચારસંહિતા લાગુ છે। અમારા કોંગ્રેસના ઝંડા બેનરો કાઢ્યા તો ભાજપના નથી દેખાતા, કેમ નથી કરતા? આરોપ એક લાગી રહ્યો છે, પ્રદેશ મહામંત્રી લગાડી રહ્યા છે ભાજપના કે કોંગ્રેસના કાર્યકર્તાઓ નશો કરેલી હાલતમાં હતા। અરે તમે આ ભારતીય જનતા પાર્ટી જે આખા ગુજરાતમાં નશાનો વેપાર કરે છે, ભાજપના નેતાઓ તમે ખુલ્લેઆમ તમારા મળતિયાઓ દારૂના અડ્ડા ચલાવે, જુગારના અડ્ડા ચલાવે, ડ્રગ્સનું વેચાણ થાય, ગૃહમંત્રીના નાક નીચે ડ્રગ્સ વેચાય, તો નશાનો વેપાર તો તમે કરો છો। આ તો ઉલટા ચોર। શું કાર્યવાહી એટલે અમારી ફરિયાદ થવી જોઈએ। અમે અમારી ફરિયાદ લે અટકાયતમાં લીધા છે, ભાજપનો ખેસ પહેરવાનો બાકી નથી। અટકાયતમાં લીધા છે અમારા વાળાને જેને માર પડ્યો એને અટકાયતમાં લીધા, 3 થી 4 લોકોને। 4 કોંગ્રેસ કાર્યકર્તાઓને અટકાયતમાં લીધા છે। શું થયું હતું તમારી સાથે? માથાકૂટ થઈ, પુષ્પાબેન વાઘેલા કોર્પોરેટર છે। અહીંયા જે વોટિંગ ચાલી રહ્યું હતું, કોંગ્રેસના કાર્યકરોએ એટલું જ કીધું છે કે આ ઢોલ નગારા વગાડીને ખેસ પહેરીને તમે જે પ્રચાર કરી રહ્યા છો એ ખોટું છે। આટલું બોલતા પેલા એક ભાઈ પીધેલા હતા ફૂલ, એમને ચાલવાની હાલત નથી, એમણે સીધી લાત મારી છે અને લાત મારી છે અમારા વિજય બુંબડિયા પર, અમારા સત્યેન દવે પર, અમારો રજની છે, તમામને આ લોકોએ હાથાપાઈ પર ઉતરી ગયા છે। તમારો પણ ઘેરાવ કર્યો? મારો, અમે ધરણા પર નીચે બેઠા તો એમણે એવું નથી જોયું કે આટલા 200 પુરુષો વચ્ચે એક જ મહિલા છે, તો એમણે મારી પર ધક્કા મૂકી કરી છે, મને પણ પગમાં વાગ્યું છે। પગમાં વાગ્યું છે, ડીસીપી પણ છે। ભાજપના ખેસ પહેરીને દરેક સોસાયટીમાં એમની મહિલાઓ ફરી રહી છે અને જે પુરુષ હોય છે એમને ફેટ પકડે છે એમની અને જબરદસ્તી કરી રહી છે કે તમે ભાજપને વોટિંગ કરો। અત્યારે એ રીતના આક્ષેપબાજી થઈ રહી છે અને ડીસીપી અભિષેક ગુપ્તા જે છે તેની સાથે બી આપણે વાત કરીશું। અભિષેક ગુપ્તા સાહેબ સાથે। સાહેબ, શું કહેશો, જે રીતના આખી જે ઘટના ઘટી છે, કોંગ્રેસનો આક્ષેપ છે કે પોલીસ એક તરફી કાર્યવાહી કરી છે? અહીંયા લિટલ ફ્લાવર સ્કૂલ છે, તેનાથી 200 થી 250 મીટરના ડિસ્ટન્સ ઉપર જે સોસાયટીમાં રહેવાસી છે એની સાથે કંઈ માથાકૂટ થઈ હશે।
તે જાણ પડતાં તરત જ પોલીસ આવી ગઈ છે. એની સિવાય પણ અહીંયા CAPF અને પોલીસ અને હોમગાર્ડની ટુકડીઓ હાજર છે. CCTV લાગેલા છે અને બોડી વન કેમેરા સાથે પોલીસ બંદોબસ્ત કરી રહી છે. તો જે પણ એલિગેશન કરી રહ્યા છે એ એલિગેશન બાબતે તપાસ કરીશું. એવા કોઈ ગંભીર મારામારીના બનાવો અહીંયાથી સામે આવ્યા નથી. રહેવાસીઓ પણ છે, અહીંયા અવર જવરવાળો એરિયા છે, કોઈ એવો અવાવરો એરિયા પણ નથી. તો જે પણ હકીકત છે આપણી સામે એવિડન્સના રૂપે આવી જશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ એવિડન્સ સાથે જે પણ હકીકત છે તે તપાસ કરવામાં આવશે અને CCTV કેમેરા પણ લાગેલા છે તેની પણ જે છે તે ચકાસણી કરવામાં આવશે. એટલે કહી શકાય કે આખો આ જે મામલો છે વડોદરાની પેટા ચૂંટણીનો માંજલપુરની તે મામલો ઉગ્ર બન્યો છે. જે ઘટનાઓ બોલાચાલી સુધી થતી હતી તે હવે મારામારી સુધી થઈ છે અને તેને લઈને પોલીસ પણ હવે સ્થળ પર આવી છે અને સમગ્ર મામલામાં તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી બિલકુલથી આભાર રવિ.